અને આ દેશ છે શક્તિનો ઉપાસક, એનું મોટું પ્રમાણ હોય તો બે. એક તો આ દેશનું નામ પુરુષનું હોવા છતાં માં કહેવાય. નામ ભારત, શકુંતલાના દીકરા ભરત ઉપરથી આ દેશનું નામ ભારત પડ્યું. નામ પુરુષનું હોવા છતાં માં કહેવાય. ભારત માત કી જય. અને બીજું, આ દેશના એક ગ્રંથ એવો છે જેને માં કહેવાય છે અને એ ગ્રંથ સજીવ છે. તમને એમ થાય ગ્રંથ સજીવ હોય, હા. એનો કોઈ પ્રમાણ દાખલો કે કોરટની માલિકોર ગીતાના સોગન ખવાય છે. સોગન ખવાય છે એનો અર્થ એ થયો કે એ જીવતી છે. મરેલાના હમ ખાય કોઈ માને થોડું? મારી હાથમી પેઢી બાપા મરી ગયા એના હમ ખાઉં તો એ કોઈ માને થોડું? હમ તો જીવતા ના ખવાય. તો ગીતાના હમ ખવાય છે એનો અર્થ એ થયો કે ગીતા જીવતી છે, એ ગ્રંથ છે, સજીવ છે અને એ માં છે. શક્તિથી જ બધું છે. અને મારી હાદી ભાષામાં કહું તો બ્રહ્મા બદલી જાય. બદલે ને, ચોકડી બદલે એટલે શું કહે? બ્રહ્મા બદલી ગયા. બ્રહ્મા બદલી જાય, વિષ્ણુ પોટી જાય. શાંતાકારમ બધું સૈન્યમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદમ મેઘવર્ણમ. એ હોઈ જાય. એમાં દેવ પોટી 11 આવે ને દેવ ઉઠી 11 આવે ને. બ્રહ્મા બદલી જાય, વિષ્ણુ પોઠી જાય, શંકર સમાધિમાં બેસી જાય. હા, એ અખંડ લગાવી જાય સમાધિ. કેટલા વર્ષે છૂટે એ કઈ નક્કી નહીં. કે તેથી આ જગતનું સંચાલન કોણ કરે? કે તેથી શક્તિ કરે, ન જાગે ન સોવે ન હાલે ન રોલે, ગુપતિ ના છતી કરંતી કે લોલે, ગુદાલમ ઉદાલમ વિશાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની. એ જાગતી નથી, હુતી નથી, બેહતી નથી, ઉડતી નથી, હાલતી નથી, છતાં બધું કરે. ઈ તાકાત. એ શક્તિ ન હોય તો મચ્છર ઉડી ન હોગે, એ શક્તિ ન હોય તો હાથી હાલી ન હોગે. કીડીથી માંડી અને કુંજર હુંદીને આવને જીવાડનારી હોય તો એ શક્તિ છે. આ તાકાત આવડું જાય. એટલે મને દાદ બાપુની એક કડી યાદ આવે. દાદ બાપુ કે અમારે બાપુ છે ને ભાઈ, બહુ અતિશય દાદ બાપુના જે હામાં મારે બેઠા નજરે મને એમાં કડિયું યાદ આવતું છે. મને દાદ બાપુની કડી શક્તિને લગતી. હમણાં પદ્મશ્રીનો ઇલકાબ ભારત સરકારે આપ્યો. ભલે થોડો મોડો પણ આપ્યો. એટલું એનો મોડો આપ્યો એટલો અફસોસ રહી ગયો, બાકી આપ્યો. એ કવિ શ્રી દાદની કવિતા અને એની એક જ પોઈન્ટ હું આપને કહું છું. લાખમાં ઘડીક તો ઉભાર્યો મારા વીર ગોળલાની વાગુ તમે જાલો ને કરવી માર રાખ ધલડાની વાત થોભાવો રથડો થાલો. આખી રચનામાં મહત્વનો શબ્દ થોભાવો રથડો ઠાલો. હું કરવા જાનકી ઉતરી ગયા હતા અને જે રથમાંથી શક્તિ ઉતરી જાય ને પછી એ ઠાલો જ થઈ જાય. પછી લાકડાને હોપી આવવાનો રીએ. શક્તિ ઉતરી ગઈ છે, શક્તિ વહી ગઈ. શક્તિ જાય પછી કાંઈ નહીં છે ત્યાં સુધી કોઈનામાં દાતારી નહીં, કોઈનામાં. જો ઘણી વખત એમ કહેતા હોય ચારણો મેર બેઠા હોય મેરના વખાણ કર્યા ને, આયરો બેઠા હોય આયરના વખાણ કરે ને, રાજપૂત બેઠા હોય રાજપૂતના વખાણ કરે ને, કાઠી બેઠા કાઠીના વખાણ કરે ને. એ તો એ માને છે કે અમારા વખાણ કરે, બાકી અમે કોઈ દી કોઈના વખાણ કર્યા જ નથી. અમે તો જેનામાં શક્તિ પ્રગટ થઈ અને બિરદાવ્યા છે. પછી ગમે એ હોય જ્ઞાતિ ગમે એ હોય, કોઈનામાં દાતારી નહીં, કોઈમાં સુરવીરતા નહીં, કોઈનામાં ભક્તિ નહીં, કોઈનામાં એક
દેશ રક્ષણની જ્યાં જ્યાં શક્તિ પ્રગટ થઈ ને અમે એ શક્તિને બિરદાવી છે. એ શક્તિને બિરદાવ્યા વિના અમે રહી શક્યા નથી. કારણ કે દુનિયા આખી બાપના નામે ઓળખાણી, અમારી એક જ જ્ઞાતિ એવી છે જે માના નામે ઓળખાણી. કઈ ભાન બે ભાન મામા તુજને રેટાય ને વિસારી બાપનું નામ દીધું. ચારનો જન્મથી પક્ષપાતી બન્યા અને શરણ એક જનની તણું લીધું. મળતા લડાઈ વાલા મોટા કર્યા ને પ્રથમ સતકાવ્યના દૂધ પાયા. આવા ખોડ લેખેલવા બાળને માવડી હવે યાદ કર સોડમાં જોગ માયા. નર નરાધીશ જગદીશ રીઝા હતા અને યમતના એક ઝરના સુકાયા. રાસ રમતી હતી યમતણી જીભ પર અને જણનનું પૂર જણકાર થાતા. હે ભગવતી તમારી જીભ રમતી હો તેથી નર નરાધીશ જગદીશ રીઝા હતા. માણા રીઝા, રાજાઓ રીઝા અને રાજાઓનો રાજા હતો એ રીઝી ગયો છે. તો જગત આખું બાપના નામે ઓળખાણું, અમે માના નામે ઓળખાણા. એ શક્તિના અમે વખાણ કર્યા છે. ભાઈ દધીચેના હાડકામાંથી વઝર બનાવી, આ બધાને ખ્યાલ છે, હું કથા ન લઉં. કદાચ યુવાન મિત્રોને થઈ દધીજીના હાડકામાંથી શું કરવા કરી છે, તો સાયન્સની રીતે સાબિત થઈ ગયું છે કે લોખંડ કરતાં હાડકું 5 ગણું મજબૂત છે. આ સાયન્સે સાબિત કરી દીધું છે લોખંડ કરતાં હાડકું છે એ 5 ગણું મજબૂત છે. તો આવા તપસ્વીના હાડકામાંથી વજર બનાવી અને ઇન્દ્ર લડવા આવ્યો વત્રાસુરના હામો. વત્રાસુરે ગદા મારી, ઇન્દ્રના હાથમાંથી વજર પડી ગયું એટલે વત્રાસુરે કહ્યું ગાય ઉપાડ. મને ખબર છે કે આનાથી મારું મોત છે, મને ખબર છે મારા મોત માટે તને બ્રાહ્મણે દાનમાં દીધું છે, મને ખબર છે કે આ તને ઉપાડવા ન દો ને આગળ એક ઘા મારું જ મારી નાખું. તને મારી નાખો તો એટલી વાર લાગે, પણ તને મારી નાખું તો એક ઋષિનું બલિદાન નિષ્ફળ જાય. એક ઋષિનું બલિદાન નિષ્ફળ જાય. મોત તો મારી માથે છે, આજની તો કાલને તો 5 દિવસે ઉપાડ. વજર ઉપાડ નમાલો થામા. અને ઇન્દ્રએ વજર ઉપાડ્યું. ધ્યાનથી ભાગવત વાંચજો, ત્યાં ચારણોએ આવી અને વત્રાસુરના પવાડા ગયા છે. ચારણોએ આવી અને વત્રાસુરના પવાડા ગયા અને કીધું કે તમે ચારણો દેવતાઓ મીંડા કેવા કે વત્રાસુરના વખાણ કરો કે અમારા માટે કોઈ દેવ નથી, કોઈ દાનવ નથી, જે તાકાતવાળો છે અમારે માટે શક્તિનું સ્વરૂપ છે. અમે એની તાકાતના વખાણ કરીએ છીએ, એની ઉર્જાના વખાણ કરીએ છીએ, અમે તાકાત વખાણી છે. એટલે મારો કહેવાનો ભાવ, અમે વ્યક્તિગત વખાણ કર્યા જ નથી. નમાલાવના તો વખાણે શું કરવા? જોગડા તમારથી લઈને જટા હલકારા સુધીના અમે દુઆ ગાયા છે. અમે જોગડા તમાર નહીં દુઆ ગાયા. તમે વણકર, અમે વણાર, આપણે નૈતે નેડો નહીં, તારા ગુણ ને રઉ ગજમાર, તારી જાત ન પૂછું. જોગડા અમે તો મકોડામાં હારી શક્તિ દેખી ન્યાય દુઆ કીધા. મકોડો મૂર્ખ ગણો, એને ખાવું લગરી કે ખાય, એની કડીના કટકા થાય. જે કરોડો ન મૂકે કાગડા, એ તો મકોડો મૂર્ખ ગણો, એને ખાવું લગરી કે ખાય. મોડો દાજ હિરણના વખાણ કરતો હોય, હિરણને હું કોથરો છોડી દેવા ગઈ હોય, હિરણ હલકાડી ધોબન વાડી નથી, રૂપાડી ન કરે, લેવા હાટું બોલ્યા જ નથી. અમે તમારી માને વખાણી છે, અમારી શક્તિને વખાણી છે. અને એવી શક્તિના સપૂતનો આજે જન્મદિવસ છે. એવી એક શક્તિ, અને શક્તિથી જે તૈયાર થયો. બાપનો તો ઓથ નહોતો મળ્યો, બહુ બાપનો ઓથ નહોતો મળ્યો. ઓછા મિત્રો જાણતા હશે. જે કંઈ અટાણે તો મિત્રોને માટે શું થઈ ગયું છે, ગૂગલ એટલે ઇતિહાસ. અરે ભાઈ, ગૂગલ એટલે ઇતિહાસ નથી, એમાં આપણે મૂક્યું. ગૂગલ એટલે નો ઇતિહાસ, આપણે મૂક્યું છે. વોટ્સઅપ એટલે ઇતિહાસ.
વોટ્સઅપ એટલે જ્ઞાનનો ભંડાર. સવાર થાય તો હે તાજા તાજા ઋષિઓ બેસી ગયા હોય વશિષ્ઠ અને વિશ્વામિત્રને ઉપદેશ દેવા માટે થઈ મારા જેવા. અને હરામ કોઈ વાંચતું નથી. બેલાડી મફા મોફ જેવો આવ્યો એવો ફોરવર્ડ પરબર એટલે કેવું પડે ખાસ વાંચજો. નહીં વાંચતા હોય તો નથી વાંચતા તો એ લખવું પડે ખાસ જોઈજો ને ખાસ વાંચજો ને. ઠીક છે, આપણે પણ તાકાતના અમે ઉપાસક છીએ. અને યુટ્યુબ ઉપર મેં તમે વાતો સાંભળી હોય, પણ જો હું વાસ્તવિકતાથી બહુ નજીક રહેનારો માણસ છું. એનો અર્થ એવો નથી કે હું જેટલું કહું છું એટલું બધું વાસ્તવિક છે. ઇતિહાસમાં ઘણા મતભેદો હોઈ શકે. અમારી લોકવાર્તાઓ છે, લોકકથાઓ છે, ઇતિહાસની યારે ઘણી વખત સુસંગત ન પણ હોય. પણ જેટલો બને એટલો ઇતિહાસની નજીક રહી અને બોલનારો વ્યક્તિ છું. મારી નાખીને તોડી નાખીને આમ બધું બહુ મને આવડતું નથી.